नमस्कार, मैं खुशी और आप देख रहे गोल्ड कॉइन न्यूज। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। बांग्लादेश में अल्पसंख्यक हिंदुओं पर घटनाओं के विरोध में वलसाड़ में प्रदर्शन। पड़ोसी देश बांग्लादेश में अल्पसंख्यक हिंदू समाज के साथ हो रही घटनाओं ने मानवता के सामने गंभीर सवाल खड़े कर दिए गए हैं। मंदिरों पर हमले, घरों को आग के हवाले करने और आम नागरिकों में भय का माहौल बनने की खबरों को लेकर अब सार्वजनिक स्तर पर चिंता व्यक्त की जा रही है। इन्हीं घटनाओं के विरोध में आज वलसाड़ में हिंदू संगठनों द्वारा आक्रोश विरोध प्रदर्शन आयोजित किया गया। प्रदर्शन में शामिल लोगों ने कहा कि यह आंदोलन किसी भी समुदाय के खिलाफ नहीं, बल्कि न्याय, मानवाधिकारों की रक्षा और पीड़ितों की सुरक्षा के समर्थन में है। प्रदर्शन का नेतृत्व विश्व हिंदू परिषद तथा बजरंग दल के पदाधिकारियों ने किया। आयोजकों ने अंतर्राष्ट्रीय समुदाय से इस विषय पर संज्ञान लेने और दोषियों के खिलाफ सख्त कार्रवाई सुनिश्चित करने की मांग की। उन्होंने कहा कि ऐसी घटनाओं पर वैश्विक स्तर का ठोस कदम उठाना जाना आवश्यक है, ताकि धार्मिक स्वतंत्रता और मानवाधिकारों की रक्षा हो सके। जय श्री राम, जय श्री राम, जय श्री राम। आज रोज वलसाडમાં કઈ રીતનો કાર્યક્રમ છે? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ બાંગ્લાદેશમાં જે અત્યાચાર થયા છે હિન્દુઓ પર, એના માટે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યો અને વલસાડની જિલ્લાના દરેક હિન્દુ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુઓ આક્રોશ એટલા છે કે સમગ્ર આ રીતે જે જિહાદી લોકો અત્યાચાર કરે છે હિન્દુઓ પર, એનો જવાબ આપવા માટે રેડી છે અને એની ટાઈમ ગમે ત્યારે જરૂર પડશે અમારા હિન્દુ સમાજ પર જ્યારે કોઈ પણ પ્રકારના જિહાદી કાર્યક્રમ કરશે કોઈ પણ, તો અમે એનો જવાબ આપવા માટે રેડી છે ને તૈયાર છીએ। જય શ્રી રામ, ભારત માતા કી જય। જે હિન્દુ પર ઘટના બની છે તેના સંદર્ભમાં વલસાડનો આજે રોજ સમસ્ત હિન્દુ સમાજ તેમજ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બાંગ્લાદેશના પુતળાનું દહન અને બાંગ્લાદેશના ધ્વજનું આપણે હું કહું છું કે અપમાન કહેવા કરતાં બાંગ્લાદેશના ધ્વજ ઉપર કતલેઆમ કરવામાં આવ્યું અને આજે સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત છે। શું લાગે છે આજે યુવક ઉપર જે હુમલો થયો છે એ કેટલો બહુ જઘન્ય અને બહુ આ પરિસ્થિતિ વર્ણવી ન શકતો નિશબ્દ છું કે જે રીતે એમને ચંદ્રગુપ્ત અને જે રીતે બેરહેમીથી મારવામાં આવ્યા, પછી એમને લટકાવીને સળગાવવામાં આવ્યા ને એના ઉપર આ રીતનું કૃત્ય રાક્ષસ જ કરી શકે ને હવે રાક્ષસોનો અંત ભગવાન શ્રી રામનું મંદિરનું બી પુનર્નિર્માણ થઈ ગયું છે, ધર્મધજા બી લાગી ગઈ છે અને આવા પ્રકારના રાક્ષસો ભારતમાં હશે કે ભારત બહારમાં આંતરરાષ્ટ્રીય કોઈ બી દેશમાં હશે, એને નાશ કરવા માટે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ પ્રતિજ્ઞા લઈ રહ્યો છે, સંકલ્પબદ્ધ થઈ રહ્યો છે અને હવે પછીની આવી કોઈ પણ ઘટના સહન કરવામાં નહીં આવે અને એનો જડબાતોડ જવાબ દેવામાં આવશે। કેન્દ્ર સરકાર પાસે બાંગ્લાદેશ સાથેના તમામ વ્યવહારો તોડી નાખવામાં આવે, બાંગ્લાદેશ સાથેના જે બી મૈત્રી કરારો છોડી દેવામાં આવે। બાંગ્લાદેશ એક બચ્ચું, આપણા ઉપર નભતું બચ્ચું કે જે ભિખારી દેશ, એને આપણે પાલન પોષણ કરીને આપણી સામે જો ઊભું થતું હોય તો આવા બાંગ્લાદેશ જોડે કોઈ પણ વ્યવહાર ના રાખવો જોઈએ। સાથે સાથે મારી એક નમ્ર વિનંતી છે મારા યુવાન ભાઈઓને વલસાડવાસીઓને તરત સમસ્ત હિન્દુ સમાજને કે બાંગ્લાદેશના જે IPL રમાતી છે એમાં જે પ્લેયરો રમતા હોય એ મેચનો તમે બહિષ્કાર કરો, મેચ તે દિવસે ના જોએ અને દરેક ખેલાડીઓ બાંગ્લાદેશના ખેલાડીઓ લેતા એવી એક બી ટીમ જે છે એ લોકોના ઓનરોનું મારું કહેવું છે કે બાંગ્લાદેશને ખેલાડીઓની ખરીદી ના કરવામાં આવે। બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર જાહેરમાં સભા કઈ રીતે ઘટનાને જુઓ છો અને કઈ રીતે સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું ત્યારબાદ હિન્દુ સમાજની ઉપર, મંદિરો પર, માતા બહેનો ઉપર કેટલા અત્યાચાર થયા છે। જે તે સમયે આપણી ગવર્મેન્ટે પણ ત્યાં પછી દબાણ આપીને
ત્વરિત વ્યવસ્થા સુવિધા હિન્દુ સમાજ માટે થઈ, પરંતુ ફરીથી જે દીપદાસ છે તેમની સાથે જે કૃત્ય થયું છે, જે માનવતાને શર્મસાર કરે છે, તો હું વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે આ જે કૃત્ય થયું છે, અર્ધ મૃત્યુ હાલતમાં પણ ઇસ્લામિક જેહાદી જે બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ છે એમના માધ્યમથી આ થયું છે. હજારોની ભીડમાં એક વ્યક્તિ એવું ના મળ્યું દયાવાળું જે એના માટે દયા કરી શકે. તો એ હિન્દુ, આપણા ભારતના હિન્દુઓએ વિચારવાનું છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. બીજું કે મૃત્યુ પછી પણ જો આ લોકોની આક્રમકતા આટલી હોય છે તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આક્રમકતા આવે છે ક્યારે? હિન્દુ સમાજમાં તો આવી આક્રમકતા નથી. ગાયને કે કૂતરાને પણ મારીએ છે તો દયા પ્રેમ બતાવે છે હિન્દુ સમાજ. તો આ કટ્ટરતા ક્યાંથી આવે છે એ હિન્દુ સમાજે વિચારવાનું છે. એ પ્લસ માનવ અધિકારી પંચ વિશ્વ પટલ પર જે બોલી રહ્યા હતા નેતાઓ કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવી બધી હિન્દુ મુસ્લિમ કરે છે, તો બાંગ્લાદેશમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ક્યાંથી આવી અને આ ઘટના પાછળ કોનો હાથ છે એ હવે તમે સમાજ સમક્ષ પૂછી શકશો? છે તમારામાં હિંમત બોલવાની? ફિલિસ્તીનના ઝંડા લાગ્યા ભારતમાં, રેલીઓ નીકળી, યોગ્ય છે, ચાલો ઠીક છે, તમારા સમુદાયના છે એટલા માટે તમે તમારું દિલ રહ્યું અને તમારા સમુદાયના હાથ. જ્યારે આ માનવતાની હત્યા થઈ છે એ હિન્દુ સમાજના સમુદાયના છે. હિન્દુ સમાજે રોડ પર આવીને તોડફોડ કરી છે? નથી કરી. શાંતિ રીતે પ્રદર્શન કર્યું છે. હિન્દુ સમાજ સંવિધાન અને ભગવદ્ ગીતામાં માનનારો સમાજ છે. રામને બી પૂછે છે અને શ્રી કૃષ્ણને પણ પૂછે છે. એટલે હિન્દુ સમાજને બજરંગ દળના માધ્યમથી હું એટલું કહીશ કે મંથન કરવાની જરૂર છે. રામજીએ ધનુષ વનવાસમાં સાથે લઈ ગયા હતા. કૃષ્ણ ભગવાને ધર્મની સ્થાપના કરવા માટે શસ્ત્ર ઉઠાવ્યા હતા. તો હિન્દુ સમાજને આગ્રહ છે કે આ રેલો દૂર નથી, ભારતમાં બી અવનવાર કિસ્સાઓ બને છે, તો રોડ પર આવવું પડશે. સંવિધાનને સાથે લેવો વાંધો નથી, ગીતાને પણ સાથે રાખો, પરંતુ જવાબ ઈંટનો પથ્થરથી આપવો પડશે. એ માટે હિન્દુ સમાજે હવે તૈયારી બતાવવી પડશે. જય શ્રી રામ.